राम राम मित्रों, केम छो बधा? अमरी यूट्यूब चैनल में फरी एक वक्त आपનું स्वागत है। आज આપણે આવી ગયા છીએ નીલકંઠ મહાદેવ ઋષિકેશ ઉત્તરાખંડ। તો ઘણા સમય પછી અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે હું તમને નીલકંઠ મહાદેવ દર્શન કરાવીશ। તો વિડીયોમાં મારી મિત્રો તમે જોઈ શકો છો, બહાર પ્રસાદના સ્ટોલ છે અને આજે ભીડ પણ તમને જોવા મળી રહી છે અહીંયા। તો તમે જોઈ શકો છો, પ્રસાદ છે ભગવાન શિવનું, અને આજે ખાસી સંખ્યામાં ભીડ પણ જોવા મળી રહી છે। વિડીયોમાં તમે જોઈ શકો છો, બહુ ખાસી સંખ્યામાં ભીડ છે। આગળ લાઈન બહુ લાંબી છે, તમે જોઈ શકો છો, બહુ જ લાંબી લાઈન છે મિત્રો। આમ તમે જોઈ શકો છો, હજી સુધી પણ ઘણી બધી ભીડ જોવા મળી રહી છે। અને મિત્રો નીચે જોઈ શકો છો તમે, ઝરણું વહી રહ્યો છે અને ત્યાં લોકો સ્નાન પણ કરી રહ્યા છે। તો જોઈ શકો છો તમે, મિત્રો મંદિરના પરિસરમાં વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે, માટે હું તમને બહારથી જ જે નીલકંઠ મહાદેવનું જે શિવલિંગનો નજારો છે તમે ટીવીમાં સામે જોઈ શકો છો। તો આ અંદરનો નજારો છે, તમે જોઈ શકો છો મિત્રો, આ અંદરનો નજારો છે। તો અંદર વિડીયોગ્રાફી કરવાની સખ્ત મનાઈ છે, એટલે બહારથી તમે જોઈ શકો છો શિવલિંગ। હજી પણ બહુ ભારે માત્રામાં તમે જોઈ શકો છો, હજી પણ બહુ ભીડ છે। મિત્રો જે તમે જોઈ શકો છો ભીડ છે। તો હવે અહીં આપણે આપણા કેમેરાને ઓફ કરીશું। કેમેરો ઓફ કરવાનો સમય આવી ગયો છે। આગળ બિલકુલ સખ્ત તમે જોઈ શકો છો, આપણે નીલકંઠ મહાદેવના દર્શન કર્યા અને ખૂબ જ શાંતિ મળી। મિત્રો નીલકંઠ મહાદેવનું મંદિર છે, અહીંયા એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન કરતી વખતે જ્યારે વિષ્ણુ ઘોડો નીકળ્યો, ત્યારે ભગવાન વિષ્ણુએ દેવતાઓને શિવ પાસે મોકલ્યાને કહ્યું કે જાઓ આ શિવજીને આપો। શિવજી સિવાય કોઈ બીજા કોઈની તાકાત નથી કે વિષ્ણુ ગ્રહણ કરી શકે। ત્યારે દેવતાઓ અહીં શિવ પાસે આવ્યા અને એમને વિષ્ણુ ઘડો આપ્યો। ત્યારે ભગવાન શિવે હળાહળી વિષ્ણુ ગ્રહણ કર્યો હતો અને ત્યારથી આ જગ્યાને નીલકંઠ મહાદેવ કહેવામાં આવે છે। મિત્રો અહીં આવવા માટે તમારે હરિદ્વારથી ટેક્સી દ્વારા પણ તમે અહીં આવી શકો છો અને બહુ સુંદર જગ્યા છે। અને આજે તો બહુ ખાસી ભીડ છે, આમ તો બારે માસ અહીંયા ભીડ જ જોવા મળે છે। તો શિવજીના દર્શન કરી અને ખરેખર ધન્યતા અનુભવી। બહુ જ સુંદર મંદિર છે મહાદેવનું, નીલકંઠ મહાદેવ તમે જોઈ શકો છો, શિવજીનું મંદિર છે। તો મિત્રો આપણે નીલકંઠ મહાદેવના દર્શન કર્યા અને ખૂબ જ શાંતિ મળી, ખૂબ જ સુકૂન મળ્યો। તો મિત્રો વિડીયો જોજો પૂરો, અને વિડીયો ગમે તો લાઈક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ।